દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। લીમડી, વરોડ, સાંપોઈ, નાનસલાઈમાં વરસાદ વરસ્યો છે તો સાથે જ મીરાખેડી, કાળીગામ અને રેટિયામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાળીમહુડી, ખેડા અને ધાસિયામાં વરસાદ વરસ્યો છે ત્યારે લાંબા વિરામ બાદ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને અત્યારે મેઘાવી માહોલ દાહોદમાં જામ્યો છે। આ તરફ સાબરકાંઠાના ઈડર અને વડાલીમાં વરસાદ વરસ્યો। વેટલા, ચૂના, ભજપુરા અને પાનોલમાં વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા। વિજયનગર તાલુકામાં પણ વરસાદ વરસ્યો અને ભારે વરસાદના કારણે રોડ રસ્તા જે છે તે જળમગ્ન થઈ ગયા છે। ઈડરના દ્રશ્યો છે કે ત્યાં પણ લાંબા વિરામ બાદ મેઘાવી માહોલ જામ્યો છે અને જે રોડ રસ્તાને પણ જળબંબાકાર કરી ગયો છે। આ તરફ છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ નસવાડીમાં પણ વરસાદી માહોલ જામ્યો। નસવાડી સહિત કુંકાવટી, કંડવામાં વરસાદ વરસ્યો અને તેની આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। વાત અમરેલીની કરીએ તો અમરેલીની શેત્રુંજી નદીમાં પહેલીવાર પૂર આવ્યું છે। ગીર જંગલમાં ભારે વરસાદથી શેત્રુંજી નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે અને પહેલીવાર શેત્રુંજી નદી આ સિઝનમાં બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે તો ધારી તેમજ આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક થઈ છે। શેત્રુંજી નદીમાં પૂર આવતા લોકો તેને જોવા ઉમટી પડ્યા છે અને નવા નીરના વધામણા પણ લોકો દ્વારા કરવામાં આવ્યા છે। અમરેલી જિલ્લાની જે મોટામાં મોટી જે શેત્રુંજી નદી છે અત્યારે બે કાંઠે વહી રહી છે અને ગામ લોકો પણ અત્યારે આ નદીમાં જે પૂર આવ્યું છે જેને વધાવવા માટે અત્યારે ગામ લોકો પણ અહીં પહોંચી ગયા છે। જે ખોડિયાર ડેમ છે, ખોડિયાર ડેમમાં વહેલું પૂર આવ્યું હોય એના હિસાબે નવા નીરની આવક પણ થશે અને ખેડૂતનો જે મુરઝાયેલો પાક હતો તેમાં પણ કાચું સોનું વરસ્યું હોય તેવી રીતના વરસાદ વરસ્યો છે જેના હિસાબે પાકને પણ સારો એવો ફાયદો થશે। ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી। આ તરફ સુરેન્દ્રનગરના લખતરમાં ગ્રામસભા ઉગ્ર બની। વરસાદી પાણી નિકાલના મુદ્દે હોબાળો મચી ગયો। પીવાના પાણી, સાફ સફાઈને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી। ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે આ ઉગ્ર રજૂઆત। ત્યારે પ્રાથમિક સુવિધાથી વંચિત લોકોએ રોષ ઠાલવ્યો છે કે પ્રાથમિક સુવિધા તો પૂરતી પાડો। અમદાવાદ મહાનગરપાલિકા અંદાજિત 3 થી 4 કરોડના ખર્ચે વધુ 1000 સીસીટીવી કેમેરા લગાવવાની છે। મહત્વની બાબત તો એ છે કે શહેરમાં પહેલેથી જ 5600 કેમેરાનું નેટવર્ક ઊભું કરેલ છે। તે પૈકી મોટાભાગના કેમેરા બંધ હાલતમાં છે જેને રિપેર કરવાની મહાનગરપાલિકા પાસે ફુરસત નથી। ત્યાં હવે ફરી મસમોટો ખર્ચ કરીને સીસીટીવી કેમેરા લગાવશે। માત્ર મહાનગરપાલિકા સંચાલિત બિલ્ડિંગમાં જ નહીં, શહેરના જંકશન અને અંડરપાસના કેમેરા સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સાથે અટેચ છે જે મોટાભાગના કેમેરા બંધ હાલતમાં છે। આ જોતા લાગે છે કે સીસીટીવી કેમેરાના નામે મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીઓએ કટકીનો ખેલ માંડ્યો છે। આમે કોના બાપની દિવાળી, પૈસા તો પ્રજાના છે। સિવિક સેન્ટરો હોય, અર્બન હેલ્થ સેન્ટરો હોય, લાઇબ્રેરી હોય, જીમ હોય, સ્નાનાગરો હોય, આ પ્રકારની જ્યાં સેવા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે એ બિલ્ડિંગોની અંદર સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવે છે। લગભગ અંદાજે 2000 જેટલા સીસીટીવી આ બિલ્ડિંગોની અંદર લગાવવામાં આવશે જેનું અંદાજિત કામ લગભગ 3 થી 4 કરોડનું છે। અને સીસીટીવી લગાવવાને કારણે આપણે વાત કરીએ કે તમામ બિલ્ડિંગોનું મોનિટરિંગ સારી રીતે થઈ શકશે। જૂનાગઢના દુધાળા ગામમાં વીજળીના થાંભલા અને વીજ વાયરોને લઈ પીજીવીસીએલ અને ગ્રામજનો વચ્ચે વિવાદ વકર્યો છે। ગામમાં મોટાભાગના વીજ પોલ અને વીજ વાયરો મકાનો પરથી પસાર થાય છે જેના કારણે લોકોમાં ચોમાસામાં વીજ કરંટનો ભય સતાવી રહ્યો છે। તો બીજી તરફ વીજળીના નાના ટ્રાન્સફોર્મર બળી જવાથી ઘર વખરીને પણ નુકસાન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે। આ અંગે અનેક રજૂઆતો છતાં આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। ત્રણ વર્ષથી અમારા ગામના જે કાંઈ સરપંચ છે એ અરજી આપે છે પણ એનું કોઈ વસ્તુ સમજી લો કે લાઇટ બહુ અમલમાં લેતા નથી। બહુ એને મહેનત કરી। તમારી શું સમસ્યા છે? અમારી સમસ્યા બસ આ ટીસી છે ને 11 જે માથે કાઢી છે
એ અમારે સમજી લો કે કટવાનું છે. અમારા ગામમાં જીએબીની મોટામાં મોટી સમસ્યા છે. કારણ કે ચોમાસું આવે એટલે અમને એમ થાય કે બજારમાં નીકળવું કે ન નીકળવું. આમાં થાંભલાઓમાં બધામાં કરંટ એટલો આવે છે. પછી આ ભડકો થાય ને ઓલા ઝીણા ટીસી મૂક્યા 5ના, તો એમાં એ વીજળી કંઈક થાય એટલે 1 5નું ટીસી બળે એટલે આજુબાજુના જેટલા કનેક્શન ગયા હોય 4 કે 5 એ બધા ઓલું થાય. એના કોઈ ડીશ હોય, કોઈ લાઇટું હોય, કોઈ ફ્રીજ હોય, કોઈ ટીવી હોય, પંખા હોય, એ બધું બાળી નાખે. એટલે એ મોટામાં મોટી નુકસાન. અમારા JBમાં જે 11 આખા ગામમાં નાખી છે તો 11 થી વધારે તકલીફ વાળું છે. અમારા ગામમાં 11 નો એવો પ્રશ્ન છે કે અમારા જે આ ધાબા હોય સ્લેબ ઉપર 11 નીકળ્યા છે અને 1-2 અપંગ છે. પૈકી અપંગ છે એના ફરિયામાંથી 11 નીકળેલ છે. આપણે અવારનવાર લેખિત અરજી આપેલ છે તો છતાં હજુ નિરાકરણ થયું નથી. એમાં દુધાડા ગામમાં જે 11 કેવી લાઈન છે એમાં પહેલા રજૂઆત આવી હતી કે કેબલ હોય તો એક્સિડન્ટ પ્રમાણ ઓછું થાય, એટલે એની દરખાસ્ત મંગાવીને આપણે એને મંજૂરી પણ આપી દીધી છે. મંજૂરી મળ્યા પછી કામ કરવા માટે કોન્ટ્રાક્ટરને મોકલેલા છે. ગ્રામજનોને એનો વિરોધ કરેલો છે એટલે એ કામ થઈ શકે નથી. હજી એની મંજૂરી મળેલ છે. માલ સામાનની પણ ત્યાં કોન્ટ્રાક્ટર પાસે છે. આ તરફ સુરતમાં થોડાક સમય માટે રોજગારી અર્થે આવતા કામદારોના પણ વોટર કાર્ડ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દર્શન નાયકે કર્યા છે. આ ખોટી મતદાર યાદી મામલે યોગ્ય કરી ડુપ્લિકેટ નામ દૂર કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે. પરપ્રાંતીય શ્રમિકોના નામ વતન અને સુરત બંને મતદાર યાદીમાં છે. અનેક શ્રમિક નોકરી છોડી વતનમાં ચાલ્યા ગયા છતાં બોગસ મતદાન માટે તેના નામ દૂર કરાયા નથી અને તેવા આક્ષેપ દર્શન નાયક દ્વારા કરવામાં આવ્યા છે. માઇગ્રેટ મતદારો જે પોતાની કામગીરી કરવા માટે અહીંયા આવતા હોય છે અને ભાડુઆત તરીકે ભાડુઆતના દાખલા લઈને સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ કે મતદાન કાર્ડ બનાવતા હોય છે. પરંતુ જ્યારે આ BLOએ મતદાર યાદીમાં નામ નોંધાવવાના હોય ત્યારે એમની પાસે જે નામ સુધારણા માટે આવતું હોય ત્યારે અન્ય જગ્યાએ નામ નોંધાયું છે કે નથી એનું ફોર્મ ભરવામાં આવતું હોય છે અને એના જૂના મતદાન કાર્ડને અહીંયા જમા કરવાનો હોય છે. મતદાર યાદીમાં નામ નોંધાવવું એક જગ્યાએ ગુનો નથી, પરંતુ 2 જગ્યાએ નામ નોંધાવવું હોય તો 182 હેઠળ સજાને પાત્ર છે. તો સુરતમાં બોગસ આધાર કાર્ડ બનાવનાર 2 ઝડપાયા છે. નોકરી અને મકાન મેળવવા બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવ્યું. હિન્દુ નામ ધારણ કરી રહેતા યુવક યુવતી ઝડપાઈ ગયા છે. મુસ્લિમ યુવક અને નેપાળી યુવતીની SOGએ ધરપકડ કરી છે. સુનિલ ઉર્ફે સુલતાન અને સ્વાતિ ઉર્ફે ઈશિકાની ધરપકડ કરી. કડોદરાની અનુપમ રેસિડેન્સીમાં તેઓ બંને રહેતા હતા અને બોગસ આધાર અને પાન કાર્ડ બનાવનારની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સુલતાન છે એણે પોતાનું નામ પોતે મુસ્લિમ હોવા છતાં પોતાનું નામ સુનિલ મંડલ કરીને ધારણ કર્યું હતું. જ્યારે એની અમે પૂછપરછને એવું બધું કર્યું કે ભાઈ તમે આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ આવું કેમ બનાવ્યું છે, તો એણે કીધું કે હું હિન્દુ એક હોટલની અંદર નોકરી કરું છું અને મને રેસિડન્સ હિન્દુ હોટલની અંદર મળી રહે એના માટે થઈ અને હિન્દુના વિસ્તારમાં હું રહી શકું એના કારણે મેં આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ હિન્દુ બનાવ્યું હતું. જ્યારે આ સ્મિતિ કરીને જે છોકરી છે એ નેપાળની છે અને એણે પોતાનું નામ સ્વાતિ પટેલ, પોતે હિન્દુ જ છે પણ પોતાનું નામ એણે સ્વાતિ પટેલ તરીકે ધારણ કર્યું છે. એને નેપાળની અંદર એના ઘરવાળા જોડે કંઈક પ્રોબ્લેમ ચાલતા હતા એટલે એને ડિવોર્સ લીધા નથી, પણ પોતાની ઓળખને છુપાવવા માટે એ આ સુનિલની સાથે અહીંયા હિન્દુ વિસ્તારની અંદર રહેતી હતી. તો સુરતમાં ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે હિરેન જાદવની ધરપકડ કરી, જ્યારે મુખ્ય આરોપી નિમિત શાહ પોલીસ પકડથી હજુ દૂર છે. 4.84 કરોડની ઠગાઈની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સ્ટોક માર્કેટમાં વધુ નફાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી. ભોગ બનનાર લોકોએ ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી. ઠગાઈનો આંકડો 100 કરોડથી વધુનો હોવાનું અનુમાન છે. તો જૂનાગઢના પાતાપુરની સીમમાં ફરી સિંહ દેખાયા છે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પાસે ફરી 3 સિંહ દેખાયા છે. મોડી રાત્રે 3 સિંહની લટાર CCTVમાં કેદ થઈ છે.
વન્ય પ્રાણીઓની અવરજવરથી લોકોમાં ભય વ્યાપ્યો છે. અગાઉ પણ સિંહ દેખાયું હતું, પછી ઝરૂખ દેખાયું હતું અને ત્યારે હવે ફરીથી આ સિંહ દેખાતા તે આસપાસના જે લોકો છે ત્યારે તેઓમાં ભય વ્યાપ્યો છે. અગાઉ સિમેન્ટ ફેક્ટરી પાસે પણ સિંહ દેખાયા હતા. સિંહ અને કર્મચારી એકબીજાને જોઈ ભાગ્યા હતા. તે સીસીટીવી પણ અમે આપને સંદેશ ન્યૂઝ પર બતાવ્યા હતા. પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ સર્જાયો. અમદાવાદથી આબુ જતા વાહન ચાલકો ત્યાં અટવાયા. વાહનોની 1 કિલોમીટરથી વધુ લાંબી કતારો લાગી. 1 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ સર્જાયો અને અમદાવાદથી જે આબુ જતા હતા તે તમામ યાત્રિકો આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. જો તમે અમદાવાદથી આબુ જવા નીકળ્યા હોય તો ચેતી જજો. પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ છે. છેલ્લા કેટલાય કલાકોથી આ ટ્રાફિક જામને કારણે અનેક વાહન ચાલકો છે તે અહીંયા અટવાયા છે. 1 થી 2 કિલોમીટર લાંબો અત્યારે આ ટ્રાફિક જામ છે તે ખેમાણા ટોલ પ્લાઝા પર જોવા મળી રહ્યો છે. જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટેગ લાગુ કરવામાં આવ્યો છે. ફાસ્ટેગને કારણે ટોલ પ્લાઝા પરથી વાહન ચાલકો છે તે ગણતરીની મિનિટોમાં પસાર થતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ટોલ પ્લાઝાની લાપરવાહી કહી શકાય કે જે પ્રકારે વાહન ચાલકો છે તેમને અત્યારે ટોલ प्लाजा पर अटवाવાનો વારો આવ્યો છે. 3 घंटा सर खड़ा, 3 घंटा 5 घंटे में लाइन में लगा 3 घंटा सर. ये देख रहे बिस्कुट खा कर बस गाड़ी चला रहे, पानी पीने के लिए भी नहीं है. कितने बजे आप यहाँ पहुँचे? यहाँ से मैं पहुँचा सर 11 बजे पहुँचा हूँ. अभी आप देख लो 2 बजने वाला है. 11 बजे सुबह में जाम लग रहा हूँ. 11 बजे से कितना लंबा लाइन है ये सर? पूरा पालनपुर सर्कल वहाँ नहीं है, पालनपुर सर्कल से यहाँ तक पूरा जाम लग रहा है. आप અમદાવાદથી આબુ તરફ જતા વાહન ચાલકો છે તેઓ ટોલ નાકા નજીક અત્યારે અટવાયેલા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ. તો આ તરફ ડાંગના સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે. સ્વતંત્રતા દિવસે સાપુતારા પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે. મોન્સૂન ફેસ્ટિવલના અંતિમ 2 દિવસ બાકી છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને તેના કારણે ટ્રાફિક જામ ત્યાં સર્જાયો છે. સ્વાગત સર્કલ, ટેબલ પોઈન્ટ પર પાર્કિંગની સમસ્યા ઊભી થઈ ગઈ છે. ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે. છેલ્લા કેટલાય સમયથી ચગડોળે ચડેલો રાજકોટનો શ્રાવણી મેળો શરૂ તો થયો, પરંતુ મોટી રાઇડ મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય ન આવતા અન્ય રાજ્યમાંથી આવેલ રાઇડ સંચાલકો ભારે મૂંઝવણમાં મુકાયા છે. પરપ્રાંતીય રાઇડ સંચાલકોએ રાઇડ્સ તો લગાવી દીધી, પણ મંજૂરી ન મળતા દૈનિક ખર્ચ પણ હવે મોંઘો પડી રહ્યો છે. बहुत दूर से आया हम, सोलापुर से 10-15 दिन हो गए इधर आके. हमारे को कोई खर्चा और पैसा नहीं, कुछ नहीं, बाल बच्चे भूखे मर रहे. अभी कैसे जाना वापिस? हमने गाड़ी का भाड़ा लगता नहीं हमारे जाने हमारे गाँव को. हम लोग मुंबई से आए हैं. हम लोगों के पास 6 राइड्स लगाए हम लोगों ने इधर. बाकी और सब हमारे साथ वाले हैं, सबका खाने पीने का भी बहुत तकलीफ है. हम लोगों को सरकार से निवेदन है कि चालू करने का परमिशन दे. अभी हम लोगों के पास खाने पीने के भी पैसे नहीं है. कम से कम हम लोगों का 100 आदमी का स्टाफ है पूरे मेले का. सबका खाने पीने का बहुत तकलीफ है. पैसे कुछ है नहीं है. कम से कम 200 रुपये तो एक आदमी को खाने पीने का देना पड़ता है, लेकिन अभी पैसे भी नहीं है. क्योंकि हम लोग काम करें इतने दिन की, कैसे भी करके हम लोगों को काम पूरा हो. काम पूरा किए फिर इसके बाद चालू करने की परमिशन नहीं दे रहे. આ મેળો ચાલુ જ છે. માત્ર વાત છે મોટી રાઇડ સુધી. એની પ્રક્રિયામાં જિલ્લા કલેક્ટર લેવલે પડ્યું છે. મેળો જે લોકોએ રાખ્યો છે એ પણ અત્યારે રાજકોટ એની મીટિંગ ચાલુ છે ને એ મીટિંગની અંદર મંજૂરીની રાહ છે. મંજૂરી મળશે એટલે મોટી રાઇડ ચાલુ થઈ જશે. આ તરફ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયર કૃષ્ણા સોઢા, જામનગર ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને સાંસદ પૂનમ માડમના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મેળામાં જામનગર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા આવી રહ્યા છે. જામનગર શહેર, જામનગર જિલ્લો અને આજુબાજુના બધા જિલ્લાના નાગરિકો મેળાની રાહ જોતા હોય છે. હજી મેળાની શરૂઆત થઈ ત્યાં જ જામનગર જિલ્લાના દૂર દૂરના ગામથી, પોરબંદરથી, દ્વારકા જિલ્લામાંથી નાગરિકો અહીંયા મેળો માણવા માટે ઉપસ્થિત છે.
ભાવનગર શહેરમાં આજે શીતળા સાતમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે ઘોઘા રોડ ઉપર આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યાં વહેલી સવારે વિશેષ પૂજા અર્ચના સાથે માતાને ટાઢા ભોજનનો નૈવેદ્ય ધરવામાં આવે છે તથા દૂર દૂરથી સેંકડો માઈ ભક્તો માના દર્શને પધારે છે। દરેક ઘરોમાં રાંધણ છઠના દિવસે બનાવવામાં આવેલ ભોજન આરોગવામાં આવે છે। મહિલાઓ નજીકના અંતરે આવેલા શીતળા માતાના મંદિરે કુલેરનો પ્રસાદ ચડાવી મનોકામના પૂર્ણ કરે। ભાવનગર શહેર અને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો માતાજીના દર્શન માટે પધારતા હોય છે। આ આપણા શહેર જિલ્લાનું આસ્થાનું ખૂબ મોટું પ્રતીક એવું આ શીતળા માતાનું મંદિર છે। આવડો મોટો મેળો શીતળા સાતમના તહેવારે ભાવનગર શહેર જિલ્લામાં બીજે કોઈ જગ્યાએ ભરાતો નથી અને દર્શને પણ કોઈ એટલા બધા જતા નથી। આવતીકાલે જન્માષ્ટમીનો પાવન પર્વ, ત્યારે દ્વારકામાં જન્માષ્ટમી પહેલા ભક્તોની ભારે ભીડ ઉમટી છે। સાતમના દિવસે 1.69 લાખ ભક્તોએ દર્શન કર્યા છે। દ્વારકાધીશમાં દર્શન કરી ભક્તો કૃષ્ણમય બન્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના મંદિરે આજે સાતમના દિવસે પણ ઉમટી પડ્યા છે। ત્યારે આવતીકાલે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, તે પહેલા આજે સાતમનો દિવસ અને આજે સાતમના દિવસે પણ ભક્તો દ્વારકાધીશના મંદિરે ઉમટી પડ્યા છે। દ્વારકાધીશના મંદિરને શણગારવામાં આવ્યું છે, સુશોભિત કરવામાં આવ્યું છે, ઝળહળી ઉઠ્યું છે દ્વારકાધીશનું મંદિર। અને ત્યારે જે ભક્તો છે તે ગરબા રમીને ઉમંગ અને ઉત્સાહ તેઓમાં જોવા મળી રહ્યો છે। આ વખતે યાત્રાળુઓના પ્રવાહને ધ્યાને રાખીને અમે એન્ટ્રી અને એક્ઝિટ માટે જે અલગ અલગ એક જ જગ્યાએથી એક તરફથી એન્ટ્રી થશે અને બીજી તરફથી એક્ઝિટ થશે। આ ઉપરાંત બીજા નાના મોટા જે રસ્તાઓ કે નાના મોટી જે ગલીઓમાંથી જે મંદિર તરફ આવતા રસ્તા હતા એ બધાને પણ આ મુખ્ય જે અમારો રૂટ છે લોકોને ચાલવાનો એમાં જ ડાયવર્ટ કરેલા છે। સ્વાભાવિકપણે આટલા બધા પ્રમાણમાં લોકો આવતા હોય એટલે વાહનોની સંખ્યા પણ વધે, એટલે અમે એને માટે કેટલાક રસ્તાઓને વન વે જાહેર કર્યા છે, કેટલાકમાં અવરજવર રિસ્ટ્રિક્ટ કરેલી છે। દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મદિન ઉજવવા ભક્તો તલપાપડ છે। પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે જન્માષ્ટમી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભક્તોની ભારે ભીડ દ્વારકામાં જોવા મળી રહી છે। આજે સાતમના દિવસે સવારથી જ કાળિયા ઠાકરના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે અને જગત મંદિર પરિસર બહાર ભક્તો કૃષ્ણમય બની ઝૂમી ઉઠ્યા। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભાવ વિભોર બની ભક્તો રાસ ગરબા રમ્યા હતા। દ્વારકામાં 5252મો જન્માષ્ટમી ઉત્સવની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે, ત્યારે યાત્રિકો દર્શન માટે દ્વારકા આવી રહ્યા છે। દ્વારકાધીશ જગત મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। કીર્તિસ્તંભથી યાત્રિકો પ્રવેશ કરશે અને 56 સીડી સ્વર્ગ દ્વારથી મંદિરે પ્રવેશ કરશે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી મોક્ષ દ્વારેથી યાત્રાળુઓ બહાર નીકળશે। આવતીકાલે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, તેવામાં પૂરજોશથી ઉત્સાહભર એક આધ્યાત્મિક રીતે આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે, જે આખા ગામમાં શણગારવામાં આવશે। આવતીકાલે સવારે 11 વાગે શોભાયાત્રાનો આરંભ થશે, જે 4 વાગે પરત મંદિરમાં ફરશે। યુવક મંડળ દ્વારા 108 મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાનનો જન્મદિવસ છે અને એની ઉજવણીઓ ખૂબ સારી રીતે જોવા મળે છે અને દર્શન કરીને અમને ખૂબ આનંદ અનુભવાય છે। ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે। જે પ્રકારે ભીડ છે એ પ્રમાણે ભક્તોને પણ દર્શન કરીને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ભક્તોમાં પણ। શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શામળિયાને સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગટ જે લગભગ 4-4.25 કરોડના ખર્ચે બનાવે છે એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે। સોનાના અલંકારો ને ભગવાનને ધરાવવામાં આવશે। એ સિવાય ફૂલો અને આસોપાલવના તોરણોથી મંદિરને સુસજ્જ કરાશે, સુશોભિત કરાશે।
દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ભગવાન કાળિયા ઠાકોરની ઝાંખી કરવા માટે દૂર દૂરથી અબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં યાત્રાધામ શામળાજીમાં જમાવડો થવા માંડ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં અવનવી રોશની કરવામાં આવી છે. ભક્તો ખૂબ જ હરખઘેલા બન્યા છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભગવાનને જન્મ લેવાને હજી તો 24 કલાક જેટલો સમય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે. બહુ સારો છે. અમે સુરતથી આવીએ છીએ. ભગવાનનો જન્મનો હવે ઘડીઓ ગણ્યા રહી છે, ત્યારે કેવો મનમાં આનંદ થાય તમને? બહુ આનંદ થાય છે. ખૂબ જ ઉત્સાહ છે. અમને અહીંયા દૂર દૂર સુધીથી આવ્યા છે. અહીંયા બધા ભક્તો અને સુરતથી અમે આવ્યા છીએ. જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. આજથી 500 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે શીતળા સાતમે ગુજરાતમાં પાણીપતનું યુદ્ધ ખેલાયું હતું. આ વાત છે ભૂચર મોરી યુદ્ધની, કે જ્યાં લોહિયાળ જંગના લોહીના છાંટાઓ આજે પણ ઇતિહાસના પાને પાને અંકિત છે. આ યુદ્ધ કોઈ જમીન જાગીરી પચાવવા નહીં, પણ આશરા ધર્મનું પાલન કરવા ખપી જનાર ક્ષત્રિયોની યશગાથા છે. આજે શીતળા સાતમના પાવન અવસરે 34મો શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે પ્રથમવાર દીકરા દીકરીઓને રાજપૂત સંસ્કૃતિના ગૌરવ વિશે શપથ લેવડાવવામાં આવ્યા અને કાર્યક્રમની શરૂઆત 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વે તિરંગાને સલામી આપી શરૂ કરવામાં આવી. આજે સ્પેશિયલી સાતમ માટે અમે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હતા ને એટલા સરસ દર્શન થયા, જલસા પડી गई. मैं स्पेशली द्वारकाधीश कृष्ण के दर्शन के लिए आई हूँ. मुझे ऐसा लग रहा है कि मैं यहाँ पे आके साक्षात कृष्ण भगवान का दर्शन किया है. અહીંયા દર્શન કરવા દ્વારકાધીશના દર્શન જોઈને મને ખૂબ જ એકદમ હું ભાવુક થઈ ગઈ ને રડી પડી. અને અહીંયાનું જેમ તમે જોવો છો એવી રીતે રાસ ગરબા રમાય છે. સાતમના દિવસે ભગવાન દ્વારકાધીશના પરિસરમાં ભક્તો જે છે તે ધામધૂમથી નાચી અને ઝૂમી ઉઠી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલના ભગવાન દ્વારકાધીશના પરિસરના દ્રશ્યો કે જે ગુજરાતી સાહિત્ય કલાકારો દ્વારા જે રાસ રમાડવામાં આવી રહ્યો છે ને થનગનતા રાસ વચ્ચે આપ જોઈ શકો છો કે ભક્તો છે તે ખૂબ ઉત્સાહ અને આનંદથી રાસ લઈ રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ આપણે હાલમાં જે દ્રશ્યો બતાડી રહી છે ને ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે સંદેશની ટીમ જે છે તે લોકોની વચ્ચે છે ને ક્યાંક ને ક્યાંક આપણે પૂછ્યું કે હાલમાં જે આ દ્વારકાધીશ છે અહીં રાસ રમો છો, કેવું લાગી રાસમાં કેવું લાગી રહ્યું છે? बहुत अच्छा આજે પહેલી વાર જોયું છે દ્વારકાનું આવું દ્રશ્ય. તો આજે ભક્તો છે તેમ જ કહે છે કે જલસા પડી ગયા છે. જલસા કેમ કે ભગવાન દ્વારકાધીશના જન્મ ઉત્સવ અને એની જે થનગનાટ તૈયારીઓ અને આવતીકાલે ભગવાન દ્વારકાધીશનો જન્મ ઉત્સવ છે ત્યારે ભક્તો છે તે ધામધૂમથી ઝૂમી ઉઠી રહ્યા છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ ભયાનક ઘટનાનું સાક્ષી બન્યું હતું સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું પાલ દઢવાવ ગામ, જ્યાં 7 માર્ચ 1922ના રોજ કર નાબૂદી અંગેની સભામાં અંગ્રેજ સૈન્યના અંધાધૂંધ ગોળીબારમાં 1200થી વધુ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શહીદ થયા હતા. કાળજુ કંપાવનારી આ ઘટનાને તાજેતરમાં 103 વર્ષ પૂર્ણ થયા છે. આજથી 500 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે શીતળા સાતમે ગુજરાતમાં પાણીપતનું યુદ્ધ ખેલાયું હતું. આ વાત છે ભૂચર મોરી યુદ્ધની, કે જ્યાં લોહિયાળ જંગના લોહીના છાંટાઓ આજે પણ ઇતિહાસના પાને પાને અંકિત છે. આજે શીતળા સાતમના પાવન અવસરે 34મો શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે પ્રથમવાર દીકરા દીકરીઓને રાજપૂત સંસ્કૃતિના ગૌરવ વિશે શપથ લેવડાવવામાં આવ્યા. આ પ્રજાના સહયોગથી આ એક સાર્વજનિક કાર્ય કરીએ છીએ ને સરકારનો પણ અમને સહયોગ મળે છે. શહીદ વર્ષ સરકારે બનાવ્યું છે. આપણા જિલ્લાનો સર્વોત્તમ બગીચો છે અને જ્યાં હજારો ટુરિસ્ટ આવે છે અને શહીદોનો ઇતિહાસ જાણે છે. આ કાર્યક્રમમાં આજે જે મહેમાનો પધાર્યા છે અને પ્રજાજનો જે આવ્યા છે અને આ શૌર્યને અનુરૂપ રસવાળી સ્પર્ધા નિયમિત રીતે વ્યવસાય થાય છે. ગુજરાતના એક જ જગ્યાએ નિયમિત વર્ષે દર વર્ષે થાય છે. ભૂચરમોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સતત 35મા વર્ષે અહીં જે આશરા ધર્મ માટે જે યુદ્ધો થયા હતા એ યુદ્ધોની અંદર જે શહીદો થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે હર વર્ષે એક કાર્યક્રમ કરવામાં આવે છે, જેની અંદર આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના જે પૂર્વજો જે શહીદો થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગામે ગામથી અને સમગ્ર ગુજરાતની અંદરથી રાજપૂતો અહીં આવે છે.
જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ ભયાનક ઘટનાનું સાક્ષી બન્યું હતું સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું પાલદઢવાવ ગામ, જ્યાં 7 માર્ચ 1922ના રોજ કરનાબૂદી અંગેની સભામાં અંગ્રેજી સૈન્યના અંધાધૂંધ ગોળીબારમાં 1200થી વધુ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શહીદ થયા હતા. કાળજુ કંપાવનારી આ ઘટનાને તાજેતરમાં 103 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ શહીદોની યાદમાં આજે શ્રદ્ધાંજલિનો વિશેષ કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંના ખેરવાડાની અંદર એમબીસી નામની અંગ્રેજી પલટન હતી, લશ્કરી છાવણી, અને એ લોકોને ખ્યાલ આવતા તેમણે આ જનમેદની ઉપર પહોંચીને એમણે આવીને ફાયરિંગ કરી અને 1000થી 1200 માણસોનો ઢીમ ઢાળી દીધા. અડવાવના નદી કિનારે હેર નદીના કિનારે 7મી માર્ચ 1922માં એક ગોઝારી ઘટના બને છે. મોતીલાલ તેજાવત અને 1200 જેટલા આદિવાસીઓ અહીંયા ભેગા થાય છે અને ના કરની લડતમાં જોડાય છે. આ વાતની જાણ એમબીસીને થાય છે અને અંગ્રેજ ટુકડી આવે છે અને 1200 જેટલા આદિવાસી લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરે છે. વિજયનગર તાલુકામાં આવેલું કોડિયાવાડા ગામ દેશભક્તિનું જીવંત પ્રતીક છે. આ ગામના સૈનિકો ભારતની વિવિધ સરહદો અને બટાલિયનોમાં દેશની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે. આઝાદીના પર્વની ઉજવણીમાં ગામે ગુજરાત અને ભારતમાં એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે. સામાન્ય રીતે કોઈ એક ગામના આટલા મોટા પ્રમાણમાં સૈનિકો બટાલિયનોમાં જોવા મળે તે દુર્લભ છે. કોડિયાવાડા ગામ તથા આજુબાજુ વિસ્તારના વિજયનગર તાલુકાના ટોટલ 1200થી 1500 માણસો હાલ સર્વિસમાં ચાલુ બી છે અને રિટાયર બી થઈ ગયા. 1965થી ભરતી તમે આર્મીમાં શરૂ થઈ ગયા હતા, અડધા રિટાયર બી થઈ ગયા. અમારા ટોટલ કોડિયાવાડા ગામના તકરીબન 500થી 600 માણસો હાલ સર્વિસમાં ચાલુ જ છે. ગામ ગુજરાતમાં આર્મી માટે નંબર 1 છે. અમારા ગામમાં હાલમાં ઘણા કર્મચારીઓ આર્મીમાં નોકરી કરે છે, તેમ રિટાયર પણ છે. અને એક અમારા ગામમાં એક આર્મીમાંથી શહીદ થયેલા તેનું સ્ટેચ્યુ પણ પ્રાથમિક સ્કૂલમાં મૂકવામાં આવેલ છે. અમારું ગામ છે, ગૌરવની વાત છે કે આર્મીમાં આટલા માણસો નોકરી કરે છે અને રિટાયર થાય છે. અમારા માટે ગૌરવની વાત છે કે અમારું ગામ આ બાબતે અગ્રેસર છે. ઘણા આર્મીમાં જોડાયેલા યુવાનો છે અને ઘણા માજી સૈનિકો છે જે આજે પણ દેશ માટે દેશભક્તિની ભાવના રાખે છે. જે વિદ્યાર્થીઓ જોડાય છે એમની સાથે કેટલીક છોકરીઓ પણ હવેના સમયમાં દોડવાની પ્રેક્ટિસ કરી રહી છે, તૈયારી કરી રહી છે અને એ પણ આર્મીમાં જોડાઈને દેશનું ગૌરવ વધારવા માંગે છે. કોડિયાવાડા ગામમાં દરેક બાળક જે પોતાની કારકિર્દી માટે જો એક વ્યવસાય નક્કી કરતો હોય તો એ વ્યવસાય છે આર્મી. આર્મી માટે અહીંના બાળકો ખૂબ જ તૈયારી કરે છે. જ્યારથી એવું એ સમજણા થાય છે ત્યારથી જ આર્મી માટે દોડવા માટે શરૂ થઈ જાય છે અને આર્મીની તૈયારી કરે છે. અમારા ગામમાં જિગ્નેશભાઈ પટેલ એક શહીદ થયા, એના પછી તો બહુ જ માણસો, બહુ જ છોકરાઓ તૈયારી કરે છે. આ તરફ અમદાવાદમાં મંદિરમાં દેશભક્તિનો રંગ છવાયો. નગરદેવી ભદ્રકાળી મંદિરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. નગરદેવી ભદ્રકાળીને તિરંગાની થીમનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. સ્વતંત્રતા દિવસના અવસરે માતાજીના ગીતો સાથે દેશભક્તિના ગીતો સાથે દેશભક્તિનો માહોલ છવાયો. મા ભદ્રકાળીના જયકારા સાથે દેશભક્તિના ગાન સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે, જ્યારે વિશેષ મંદિરોમાં પણ વિશેષ શણગાર ભગવાન માતાજીને પણ કરવામાં આવી રહ્યો છે. અને એ જ થીમ ઉપર નગરદેવી ભદ્રકાળીને પણ આજે વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યું છે અને એક દેશવાસીની ભક્તિ જે દર્શાવવામાં આવતી હોય છે, જ્યારે માઈ ભક્તો પણ અહીંયા દર્શન કરવા આવતા હોય છે. અને જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે માતાજીનો વિશેષ શણગાર રોજ કરવામાં આવતો હોય છે, ત્યારે નગરદેવી ભદ્રકાળીના દર્શનનું એક અનેરું મહત્વ નગરજનો
માટે રહેલું છે. આજના દિવસના દર્શનનો લાહવો અનેક ભક્તો લઈ રહ્યા છે. એમની સાથે જ વાત કરીએ. નગરદેવીને આજે એક વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કેટલી આસ્થા ભક્તોની જોડાયેલી? ભક્તોની બહુ જ આશા જોડાયેલી હોય છે અને આજે સ્વતંત્ર દિવસ છે એટલે માતાજીને એક અલગથી શણગાર કરવામાં આવ્યો છે. હર તહેવારમાં માતાજીને જેવો તહેવાર હોય છે એ પ્રમાણેને શણગાર કરવામાં આવે છે અને દરેક ભક્તો એ રીતેની આસ્થા લઈને આવે છે અને અમે દરેક કાર્યમાં કોઈ પણ શુભ કાર્યમાં હોય તો માતાજીને ત્યાં દર્શને આવીએ છીએ. શુભ કાર્યની શરૂઆત છે તે પણ માતાજીના દર્શનથી નગરજનો કરતા હોય છે અને વર્ષો જૂના પૌરાણિક નગરદેવીના મંદિરે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ છે તે ઉમટેલું નજરે પડી રહ્યું છે અને આજે દેશવાસીની થીમ પર માતાજીને પણ એ જ વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. નર્મદા ડેમ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઇન્ડિયન એરફોર્સ બેન્ડ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવના સાથે વિંગ્સ ઓફ ગ્લોરી સ્લોગન સાથે સુરીલું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. इवेंट था, इसका नाम था विंग्स ऑफ ग्लोरी एंड सिम्फनी ऑफ यूनिटी. तो विंग्स हमारी हाइट्स दिखाता है कि हम कितना ऊंचा जा सकते हैं. दिस शोज आवर करेज, द रीच ऑफ द इंडियन एयरफोर्स. एंड जो सिम्फनी ऑफ यूनिटी है वो एक हारमोनी दिखाता है हमारे लोगों के साथ, इंडिया के लोगों के साथ, हमारी जो लोकल पॉपुलेशन है उसके साथ हमारा एक कनेक्ट है, हमारा दिल का जुड़ाव है उनके साथ, वो दिखाता है. वो हम इस फंक्शन के माध्यम से लोगों को बताना चाहते हैं. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મિસિસ 2017 ઇન્ડિયા નિશા ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે મહિલાઓને વિશેષ પ્રેરણાદાયી માર્ગદર્શન પણ આપ્યું હતું. લગ્ન પછી છે ને બહેનો, જીવન શૂન્ય હોતું નથી. આજે મને જોઈને ઘણા એમ કે તમે મિસ છો, પણ હું મિસ નથી, હું મિસિસ છું. મેં મારી સ્કિન અને બધું છે તે મેન્ટેન કરેલું છે, તો આપ પણ કરી શકો. અને એવું નથી કે ખાલી બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં. સમજો મારા મેરેજના આજે 20 વર્ષ થયા છે અને મારે 14 વર્ષની દીકરી છે, તો જો મારા મેરેજના 20 વર્ષની અંદર હું મિસિસ ઇન્ડિયા બની શકતી હોય તો તમે પણ કરી શકો છો. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ પરિવારના સભ્યો અને આમંત્રિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીસીબી વિભાગના ML ડામોર, PSI પરમાર સહિત 16 પોલીસકર્મીને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા. યુગમાં જેવી રીતે ટેકનોલોજીના વિકાસ થયા, આમાં બધા લોકો સાયબર યુગમાં આપણે આવી ગયા. જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા, આવી રીતે ક્રાઇમ પણ આ વિસ્તારમાં વધતા ગયા. તો હાલમાં સાયબર ક્રાઇમ જે કરનાર લોકો છે, આ લોકો સફળ નહીં થાય, આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઇમના જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ. અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે, આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે, આ લોકોને સિકંજામાં નહીં આવો. જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો. સામાન્ય રીતે મોટાભાગે ધ્વજવંદનની ઉજવણી શાળા, કોલેજ અને સરકારી કચેરીમાં જોવા મળે છે. ત્યારે સાબરકુંડલાના મનોરોગી આશ્રયસ્થાન માનવ મંદિર આશ્રમ ખાતે સ્વતંત્રતા પર્વ ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમમાં માત્ર રાષ્ટ્રીય ભાવનાઓને ઉજાગર કરવાનો અને રાષ્ટ્રીય ભાવના જગાડવાના પ્રયાસ માટે તહેવારો ઉજવાય છે, જેના ભાગરૂપે આજે અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કુમારી રિઝવાનાબેન બુખારીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજે આપણે 79th એટલે 79મું વર્ષ ઉજવીએ છીએ અને આપણે ચિતાર જોઈએ કે આપણે ક્યાં પહોંચી ગયા છે અને એ લોકો ક્યાં છે. અને એના ઉપરથી આપણે બોધપાઠ લેવાની જરૂર છે કે આપણે જે આપણને મૂળભૂત અધિકારો મળેલા છે એની સાથે સાથે જે આપણી ફરજો છે એનું પણ આપણે એટલા જ સાચા દિલથી પાલન કરીએ તો આપણે હજુ ચોક્કસ મહાસત્તા તરફ જઈ તો રહ્યા છીએ, પણ આપણે ખૂબ જ વિકાસ પામીને આપણું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકીએ. અમદાવાદના અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા સેનાના સમર્થન અને પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરની થીમ પર અમદાવાદથી નળાબેટ સુધીનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 15 ઓગસ્ટે સિંધુ ભવન રોડથી યાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
સિંદૂર સ્વાભિમાન યાત્રા 15 દિવસની યાત્રા છે. નળાબેટથી લઈને દાંડી સુધી 60 ગામોનો પ્રવાસ 51 ગાડી સાથે એક શહીદ રથ, એક LED ટ્રક સાથે કરશે. એનો શુભારંભ, એની ફ્લેગ ઓફ સેરેમની અને એની સભા 15 ઓગસ્ટે આજના રોજ કરવામાં આવી છે. આજની પ્રથમ રેલી સિંધુ ભવન રોડથી વૈષ્ણોદેવી સર્કલ 1000થી વધુ કાફલો અને કારનો અને 2500થી 3000થી વધુ યુવાનો આ યાત્રામાં પહેલે સ્થળ ઉપર જશે. અમદાવાદમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રથમવાર એક્વાટિક ચેમ્પિયનશિપ યોજાઈ. 51મી જુનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વોટર પોલો અને ડાઇવિંગ ઇવેન્ટમાં 360 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આગામી મહિને 11મી એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ પણ અહીં યોજવામાં આવશે, જેમાં એશિયન देशों ખેલાડીઓ પણ ભાગ લેશે. ओवरऑल ये इवेंट में अहमदाबाद में फर्स्ट टाइम इतने बड़े स्केल में हो रहा है और ओवरऑल 360 पार्टिसिपेंट्स है, उसमें से 300 वाटर पोलो प्लेयर्स है. और अभी ये जो आप देख रहे हो एरिना मेरे पीछे, ये वर्ल्ड क्लास एरिना, इंटरनेशनल लेवल का एरिना बना हुआ है. और इधर अभी कुछ ही दिनों में, मतलब अभी 2 अक्टूबर सितंबर से एशियन चैंपियनशिप होने वाला है, विच विल बी क्वालिफाइंग फॉर एशियन गेम्स नेक्स्ट ईयर 2026. तो इससे क्या है कि अपना जो इंटरनेशनल स्तर है, जो लेवल है, वो बहुत बढ़ सकता है. ये जो फैसिलिटीज अभी प्रोवाइड की है, जो हमको बहुत ज़रूरत थी, तो इससे अपना ओवरऑल स्टैंडर्ड जो है वाटर पोलो, डाइविंग, स्विमिंग, ये बहुत बढ़ सकता है. ये जो आने वाले 2036 ઓલિમ્પિક્સ है, उसमें ये बहुत मददगार सामने होगा. પ્લેયરોને તો ખૂબ જ બેનિફિટ છે, નોટ ગુજરાતના એકલા નહીં, આખા ઇન્ડિયાના પ્લેયરો માટે, કારણ કે આ પ્રકારનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્પિટિશન વેન્યુ અત્યારે પહેલીવાર ગુજરાતમાં અને આ ઇન્ડિયાની અંદર બી જે 2010માં કોમનવેલ્થ ગેમ્સ થઈ હતી દિલ્હીમાં, એના કમ્પેરિઝનમાં આજે આ નવું વેન્યુ ખૂબ જ સુંદર વેન્યુ બન્યું છે. એટલે પ્લેયરોને અહીંયા આગળ કોમ્પિટિશન કરવાની, અને બીજું કે ઇન્ડોર છે એટલે પૂરો દિવસ કોમ્પિટિશન ચલાવી શકાય.